નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે એસજીવીપી કેમ્પસમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસ સ્વામી અને સદગુરુનું પૂજન કરવામાં આવ્યું. ગુરુ પૂર્ણિમાનો દિવસ ભગવાન વેદ વ્યાસજીની સ્મૃતિ રૂપે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. વેદવ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત, મહાભારત આદિ 18 ગ્રંથોની રચના અને વેદોના 4 વિભાગ કરી ભારતીય સંસ્કૃતિને વિશ્વગુરુના સ્થાને મૂકી છે. આ પ્રસંગે એસજીવીપી કેમ્પસમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી અને સદગુરુનું પૂજન કરવા એસજીવીપી ગુરુકુલ પરિવારના હજારો હરિભક્તો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવનો પ્રારંભ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય પુરાણી સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ ઠાકોરજી શ્રીજી મહારાજની પ્રસાદીની ચાખડી ભગવાન વેદનું પૂજન કરી ગુરુ પરંપરાને પૂજન અર્ચન કર્યા હતા.